ડૉક્ટર જયશ્રી જૈન કાકડિયા, કન્સલ્ટન્ટ એન્ડ ડિરેક્ટર લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાની દમણ. હવે રેની સિઝન શરૂ થઈ ગયું છે. રેની સિઝન એટલે આપણે જે સમર સિઝનનું તડકોથી આપણને બહુ મોટું રિલીફ મળી જાય, ઠંડક આવી જાય. પણ આ રેની સિઝનમાં આપણે જોઈએ કે ઘર ઘર ડિઝીઝીસ, રોગ વધતું જાય છે. અને આપણે અમારો પ્રેક્ટિસમાં અમે પોતે જોઈએ કે બહુ બધા પેશન્ટ્સ રેની સિઝન પછી આવે છે જાત જાતના રોગ લઈને. તો આજે આપણે વાત કરીશું કે આપણે રેની સિઝનમાં જે રોગો હોય કે તે ડિઝીઝીસ હોય તે કેવા ટાઈપના હોય અને એને કેવી રીતના આપણે રોકી શકીએ, કે શું કાળજી લઈએ કે આપણે એ રોગોથી બચી શકીએ. તો રેની સિઝન જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી થાય અને એ દોરાન આપણે બહુ બધા રોગો જોવા મળે છે. એનું કારણ એ છે કે જે જંતુ હોય, જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય, તેને મોન્સૂનમાં એક ફર્ટાઇલ બ્રીડિંગ ગ્રાઉન્ડ મળી જાય, ફેવરેબલ એન્વાયરમેન્ટ મળી જાય, જેનાથી કે એ ગ્રો થઈ શકે અને બ્રીડ કરી શકે. એનું કારણ છે એક હ્યુમિડિટી, બીજું જે પાણી આપણે આજુબાજુ જમા થાય સ્ટેગ્નન્ટ વોટર, અને ત્રીજું કે જે કાદવ છે. આ ત્રણ એને એક ફેવરેબલ એન્વાયરમેન્ટ આપે માઇક્રો ઓર્ગેનિઝમને, જ્યાં કે એ ગ્રો થઈ શકે અને બ્રીડ કરી શકે. એટલા માટે કે આપણે જ્યારે રેની સિઝન હોય તો રેની સિઝનમાં બહુ જાત જાતના રોગ જોવા મળે અને બીજા સિઝન કરતાં જો ડિઝીઝીસની સંખ્યા છે તે આમાં મોન્સૂન સિઝનમાં વધારે હોય. હવે આપણે કયા ટાઈપની રોગની વાત કરીએ તો 3 ટાઈપના રોગ હોય રેની સિઝનમાં. એક છે વેક્ટર-બોર્ન ડિઝીઝ, જેને કહીએ કે આ વાહકજન્ય રોગ. એક છે વોટર-બોર્ન ડિઝીઝ અને એક છે એરબોર્ન ડિઝીઝ. તો આપણે પહેલાં વાત કરીએ વેક્ટર-બોર્ન ડિઝીઝીસની. તો વેક્ટર-બોર્ન ડિઝીઝ એટલે વાહકજન્ય રોગ. એટલે જે જંતુ જે છે તે વાહક એટલે વેક્ટર ની અંદર, જે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ મોસ્કિટોઝ હોય, એના અંદર બ્રીડ થાય, ગ્રો થાય. કઈ થોડાક સ્ટેજીસ ઓફ ગ્રોથ એના વેક્ટરની અંદર હોય અને પછી એ આપણને કરડે અને આ જંતુને આપણા શરીરમાં નાખે. એવા કયા ટાઈપના રોગ હોય? એક છે ડેન્ગુ, બીજું છે મલેરિયા અને ત્રીજું છે ચિકનગુનિયા. હવે આપણે ડેન્ગુની વાત કરીએ તો એ ડેન્ગુ વાયરસથી થાય અને એનું જે વેક્ટર છે તે એડિસ ઇજિપ્ટી મોસ્કિટો છે. હવે એ એડિસ ઇજિપ્ટી મોસ્કિટો જે છે તે આપણે સાફ પાણીમાં બ્રીડ કરે. સાફ પાણી એટલે જ્યારે આપણે એસીના નીચે જે પાણી જમા થાય, કાં તો કુંડામાં પાણી જમા થાય, કાં તો ટાયર, આપણે ઘણી જગ્યા પર ટાયર પડેલું હોય તેમાં પાણીમાં જમા થાય, કાં તો પછી કુલરની પાછળ આપણે ઘણીવાર આપણે સમરમાં સિઝનમાં આપણે કુલર લગાડેલા હોય એમાં પાછળ પાણીમાં પાણી જમા થાય. અને જે સ્ટેગ્નન્ટ વોટર છે, ભલે કે એ સાફ પાણી છે, તે સાફ પાણીમાં જ એ બ્રીડ થાય અને એનો એક બ્રીડિંગ ગ્રાઉન્ડ મળે અને એ ગ્રો થઈને પછી આપણને કરડે. હવે ડેન્ગુમાં આપણે કેવા ટાઈપના સિમ્ટમ્સ હોય? પહેલે તો હાઈ ગ્રેડ ફીવર હોય, જોરથી તાવ ચડે, ઠંડી લાગે, માથું દુખે, શરીર દુખે, જોઈન્ટ પેઇન થાય. આપણે સ્પેશિયલ મેન્શન છે કે ડેન્ગુ હેમરેજિક ફીવરમાં, એટલે એ કે ડેન્ગુમાં ઘણીવાર જે પ્લેટલેટ્સ હોય તે બહુ ઓછું થઈ જાય. હવે પ્લેટલેટ શું છે? પ્લેટલેટ આપણા શરીરમાં એક ટાઈપના સેલ્સ છે જે કે જ્યારે આપણને બ્લીડિંગ થાય, કોઈ બી નાનું મોટું બી કંઈ કટ થાય કે બ્લીડિંગ થાય તો તેને એ વધારે નહીં થાય એના માટે એ ક્લોટ કરી દે. હવે જ્યારે પ્લેટલેટ આપણે શરીરમાંથી ઓછું થઈ જાય તો એ જે પ્રિવેન્ટિવ મિકેનિઝમ છે તે નહીં થઈ શકે, એટલે બ્લીડિંગ એક્સેસિવ થાય. તો એવી રીતે એમાં આપણે મોઢામાં બ્લીડિંગ હોઈ શકે, હેમરેજ હોઈ શકે, નાકમાંથી બ્લીડિંગ થઈ શકે, કાં તો ઇન્ટેસ્ટિનમાં બ્લીડિંગ થઈ શકે, સંડાસ કાળું થાય. અને એ ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં ઘણીવાર આપણે બધું કાળજી લીધા પછી બી અને બધું શ્વેતકણ ચડાવવા, બ્લડ ચડાવ્યા પછી બી આપણે પેશન્ટને ગુમાવી દઈએ છીએ. એટલે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે આપણે
ટ્રાય કરવાનું કે આપણે પોતાને એ રોગથી બચાવી શકીએ. બીજી આપણે વાત કરીએ મલેરિયાથી. મલેરિયા જે છે એ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટથી થાય. એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ એટલે સાદું મલેરિયા, કાં તો ઝેરી મલેરિયા એટલે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપરમથી થઈ શકે. તેનું નામ છે ફિમેલ એનોફિલસ મોસ્કિટો. એ ગંદકીમાં એટલે ગંદુ પાણીમાં એ બ્રીડ થાય છે. જેવી રીતના કે આપણે ગટરના પાણી હોય કે આપણે ટોયલેટમાં ગંદકી હોય કે આપણે કચરાના ડબ્બામાં ગંદકી હોય ત્યાં એ બ્રીડ થાય છે. તો એ બ્રીડ થઈને આપણને કરડે છે. તો એવા એના સિમ્ટમ્સ શું છે? હવે એમના સિમ્ટમ્સમાં મલેરિયામાં બહુ જોરથી તાવ આવે, ધ્રુજારી થઈને તાવ આવે, માથું દુખે, વોમિટિંગ થાય, શરીર દુખે. ત્રીજો જે રોગ છે તે છે ચિકનગુનિયા. હવે ચિકનગુનિયામાં જે ચિકનગુનિયા વાયરસથી આપણે થાય એનું વેક્ટર બી એડિસ ઇજિપ્ટી મોસ્કિટો છે. એટલે એ સાફ પાણીમાં જ બ્રીડિંગ કરે અને એ દિવસ અને રાત્રે જે એડિસ ઇજિપ્ટી જે મોસ્કિટો છે તે સવારે અને આપણે દિવસમાં બી અને રાત્રે બી કોઈ બી ટાઈમે કરડી શકે છે. તો આપણે એવી રીતના નહીં વિચાર કરવાનું કે ખાલી અંધારામાં જ એ કરડે, દિવસના ડે લાઇટમાં બી એ આપણને કરડી શકે. તો હવે આ જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે, જેવી રીતના કે ડેન્ગુ છે, મલેરિયા છે, ચિકનગુનિયા, એનાથી આપણે કેવી રીતના બચીએ? તો પ્રિવેન્શનમાં આપણે વિચાર કરવાનું કે કેવી રીતના એ જે જંતુ છે કેવી રીતના આપણા શરીર સુધી પહોંચે છે. તો પહેલી તો વસ્તુ એની બ્રીડિંગને કંટ્રોલ કરવાનું. તો કોઈ બી ઘરમાં જે બી કુંડામાં કે કોઈ બી જગ્યા પર સાફ પાણી હોય કે ખરાબ પાણી હોય એને ડ્રેન કરી નાખવાનું. ગંદકી જે જગ્યા પર ગંદકી હોય તે ક્લીન કરવાનું. કોઈ જગ્યા પર ગટર ખુલ્લું હોય તો ગવર્મેન્ટને જોવાનું કે ગટર બંધ હોવું જોઈએ. આપણે પોતાના હાથમાં ઘરનું છે તો ઘરમાં ચોખ્ખાઈ રાખવાની. બીજી વસ્તુ કે એ આપણને કડવાથી થાય છે. તો આપણે જે મોસ્કિટો છે તે આપણને કડવાથી માઇક્રો ઓર્ગેનિઝમને આપણા શરીરમાં નાખે છે. તો આપણે ફૂલ સ્લીવ્સ કપડાં પહેરવાના. આપણે મોસ્કિટો રેપેલેન્ટ જેવી રીતના ઓડોમસ લગાડી શકાય, મોસ્કિટો રેપેલેન્ટ વાપરી શકાય, જેવી રીતના ગુડ નાઇટ છે, હીટ સ્પ્રે છે, કાં તો મોસ્કિટો નેટમાં આપણે અંદર સૂવાનું. હવે બીજી વાત કરીએ કે વોટરબોર્ન ડિઝીઝીસની. તો વોટરબોર્ન ડિઝીઝ એટલે પાણી કાં તો ખાવામાં જે કોન્ટામિનેશન થાય, જંતુ ઇન્ફેક્ટ કરી નાખે પાણી અને ફૂડને, એને આપણે લઈએ અને પછી આપણને રોગ થાય. એવા કયા ટાઈપના રોગ છે? પહેલાં તો છે ટાઇફોઇડ, બીજું છે આપણે જોન્ડિસ, પછી ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, લેપ્ટોસ્પાયરોસિસ અને આપણે કોલેરા. તો પહેલાં આપણે વાત કરીએ ટાઇફોઇડની. તો ટાઇફોઇડ જે છે એ જંતુ સાલ્મોનેલા ટાઇફીથી થાય અને એ મોસ્ટલી બાસી ખાવાથી થાય. કે ખાવાનું જે છે આપણે સવારે બનાવેલું હોય, રાત્રે ખાતા હોય તો રાતનું બચેલું હોય સવારે ખાતા હોય, તો ફ્રીજમાં મૂકેલી વસ્તુ હોય એને ખાઈ લેતા હોય. એવા વસ્તુમાં સાલ્મોનેલાનું બેક્ટેરિયાનું ગ્રોથ થાય. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એ નોન વેજીટેરિયન આઇટમ્સમાં જે પ્રોપરલી કુકડ નહીં હોય એવા ખાવામાં સાલ્મોનેલાનું ગ્રોથ થાય. બીજી વસ્તુ છે કોલેરા વિબ્રો કોલેરા બેક્ટેરિયાથી થાય. અને હવે જે ટાઇફોઇડ છે એમાં વોમિટિંગ થાય, તાવ ચડે, ઝાડા થાય, કોન્સ્ટિપેશન થાય અને પેટમાં દુખાવો થાય. કોલેરામાં બી સેમ છે, પણ કોલેરામાં બહુ વધારે વોમિટિંગ થાય અને ઝાડા એટલે એકદમ પાણી જેવું છૂટે. પહેલા જમાનામાં જ્યારે આપણી પાસે સારું એન્ટીબાયોટિક્સ નહીં હતું ત્યારે કોલેરા જે છે તે બહુ વધારે થતું હતું અને બહુ નાના છોકરાઓ એક્સેસિવ ફ્લૂઇડ લોસના કારણે, ડિહાઇડ્રેશનના કારણે એ લોકોને ડેથ થઈ જતું હતું. તો હવે આપણી પાસે સારું એન્ટીબાયોટિક્સ છે આના અગેન્સ્ટ, પણ તો બી આપણે કાળજી લેવું જોઈએ. ત્રીજી રોગ છે જોન્ડિસ. જોન્ડિસ કાં તો બેક્ટેરિયાથી થઈ શકે કાં તો વાયરસથી થઈ શકે. વાયરસ એટલે હેપેટાઇટિસ A, B, C અને E, અને
બેક્ટેરિયલ ઇન્ફેક્શન બી હોઈ શકે. આ જોન્ડિસમાં લીવરને એફેક્ટ કરે છે ને પેશન્ટને શું થાય છે, પીળાશ પડે, આંખમાં પીળાશ થાય, સ્કિનમાં પીળાશ થાય, આપણે પેશાબ પીળું થાય, વોમિટિંગ થાય, પેટમાં દુખાવો થાય, વજન ઉતરી જાય, ભૂખ નહીં લાગે. પછી આવે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ. ગેસ્ટ્રોએન્ટરાઇટિસ માં બી બેક્ટેરિયાથી બી થઈ શકે અને વાયરસથી બી થઈ શકે. એમાં બી વોમિટિંગ થાય, પેટમાં દુખાવો થાય, ડાયરિયા થાય. હવે આવા બધામાં પ્રિવેન્શન આપણે શું કરી શકીએ? પ્રિવેન્શનમાં પહેલી વસ્તુ તો આપણે જે બી સ્ટ્રીટ ફૂડ હોય, એક્સપોઝડ ફૂડ્સ હોય, તેને ગવર્મેન્ટને ધ્યાન રાખવાનું કે એ કવર્ડ હોવું જોઈએ, પ્રોપરલી ડિસ્પોઝ હોવું જોઈએ, તરત જ બનાવીને તરત જ એ લોકોને ડિસ્પોઝ ઓફ કરવાનું, વાસી વસ્તુ નહીં વેચવાની. એ ગવર્મેન્ટનું જવાબદારી છે. આપણી જવાબદારી શું છે કે આપણે એક્સપોઝડ ફૂડ્સ હોય, કટ ફૂડ હોય, આપણને લાગતું હોય એમાં માખી બેસેલું છે, તે તો આપણે એમાં નહીં ખાઈએ. બીજી વસ્તુ, ઘરમાં આપણે જે બી ખાવાનું બનતું હોય તેને સરખી રીતે, જે બી ખાવાનું બનાવતું હોય એને હાથ સાફ કરીને સાબુથી પછી જ ખાવાનું, કોઈ બી વસ્તુને ટચ કરવાનું. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ છે એને ગરમ પાણીથી ધોવાનું અને પછી જ ખાવાનું બનાવવાનું. ઘરમાં જે બી ખાવાનું વસ્તુ છે તે ટેબલ પર મૂકી દો, આપણે વિચાર કરીએ આપણે થોડાક ટાઈમમાં ખાઈ લઈએ, પણ એવું નહીં. એ ટાઈમમાં મોસ્કિટોઝ એના ઈંડા તમારા ખાવામાં છોડી જશે અને એ જ ખાવાનું તમે ખાશો તો અને તમને માંદગી થશે. એટલે તમારે એને ખાવાની વસ્તુને કવર રાખવાનું, બરાબર છે. પછી આપણે વાત કરીએ કે જ્યારે બી ઘરમાં નાના છોકરાઓ હોય કે વડીલો હોય, એવા બધાને આપણે કહેવાનું કે જ્યારે બી ખાવાનું તમે ખાઓ તો આપણે સરખી રીતે સાબુથી હાથ ક્લીન કરવાનું અને પછી જ ખાવા બેસવાનું. એ આપણે પ્રોપર હાઇજીન જે છે તે બધા ઘરના મેમ્બર્સને શીખવાડવાનું. પછી આપણે વાત કરીએ પાણીમાં. પાણી જે છે તેને આપણે ઘણીવાર એવું કે આપણે તો ફિલ્ટરના પાણી પીતા છે, પણ ફિલ્ટરમાં બી ઘણીવાર આપણે ફિલ્ટર વોશ જ નથી કરતા. કેટલા મહિના થઈ જાય વોશ જ નહીં. એવા પાણી તમે પીઓ તો માંદગી થાય. એટલે કાં તો પ્રોપરલી ફિલ્ટર ક્લીન કરીને પછી તમે પાણી વાપરો, પ્યુરિફાઈડ વોટર વાપરો, નહીં તો કંઈ બી કન્ફ્યુઝન હોય તો પાણી બોઇલ કરીને પીઓ. હવે એક રોગ છે જેને નામ છે લેપ્ટોસ્પાયરોસિસ. એ બી વોટરબોર્ન ડિઝીઝ છે. એ લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાથી થાય અને એ છે ને આપણે કૂતરા, બિલાડી કાં તો કાઉસ છે કે તો ગોટ છે એના કિડનીમાં એ બ્રીડ થાય અને પછી એ જ્યારે જે એનિમલ્સ છે યુરિન પાસ કરે, એ યુરિન જે આપણે રેની સિઝનમાં જે સ્ટેગ્નન્ટ વોટર હોય કાં તો સોઇલ હોય એમાં એ મિક્સ થઈ જાય અને આપણે જ્યારે એવા જ પાણીમાં ચાલતા હોય કાં તો એવા સોઇલને આપણે ટચ કરતા હોય અને આપણે શરીરમાં કંઈ કટ હોય કે કંઈ બ્રુઝીસ હોય, એ જગ્યાથી એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આપણા શરીરમાં અંદર જાય. તો આપણે શું કરવાનું કે જ્યારે બી આપણે ભરેલી પાણી, આપણે સ્ટેગ્નન્ટ વોટર હોય રેની સિઝનમાં, એમાંથી આપણે અંદર પસાર થતા હોય તો આપણે કાળજી લેવાનું કે આપણે પહેલાં તો જે બી જગ્યા પર કટ થયેલું હોય કે બ્રુઝીસ થયેલું હોય એને વોટરપ્રૂફ ડ્રેસિંગ કાં તો બેન્ડેજથી કવર કરવાનું. પછી આપણે ફૂલ વોટરપ્રૂફ શૂઝ કાં તો બૂટ પહેરવાનું. હાથમાં બી જો તમે કંઈ ગાર્ડનિંગ કરતા હોય તો ગ્લવ્સ પહેરવાનું. છોકરાઓ જો રમવા જતા હોય તો અને રમીને કોઈ કેટ, ડોગ કે તો કાઉઝને કોઈને હેન્ડલ કરતા હોય, પેટને તમે હેન્ડલ કરતા હોય તો તમારે બેટર છે કે તમે ગ્લવ્સ પહેરો અને ઘરે આવીને પ્રોપર હાઇજીન મેન્ટેન કરો. સાબુથી સરખી રીતે તમારો હાથને ધોવો. હવે લેપ્ટોસ્પાયરોસિસના સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો એમાં બી જોરથી તાવ ચડે, હાથ પગ દુખે, બોડી તૂટે અને આંખ એકદમ લાલ જેવું દેખાય. તો આ લેપ્ટોસ્પાયરોસિસની વાત થઈ. હવે વાત કરીએ કે એરબોર્ન ડિઝીઝીસની. તો એરબોર્ન ડિઝીઝીસ સૌથી વધારે રેની સિઝનમાં જોવા મળે છે. એક તો છે કોમન કોલ્ડ અને બીજું છે ફ્લૂ. હવે કોમન કોલ્ડ મોસ્ટલી રાઇનો વાયરસથી થાય અને આપણે ફ્લૂ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય.
હવે આપણે સિમ્ટમ્સ બધાને ખબર છે, જ્યારે બી રેની સિઝન થાય સૌથી વધારે ફેલાવવામાં આવે એ છે ને જે વાયરસીસ છે આપણે વાતાવરણમાં જ હોય અને એ આપણે શ્વાસમાં લઈએ અને એવી રીતના જંતુ આપણા શરીરમાં જાય અને આપણને રોગ થાય. તો એમાં સિમ્ટમ્સમાં કોમન કોલ્ડમાં શરદી થાય, ખાંસી થાય, માથું દુખે, તાવ ચડે, શરીર દુખે. ફ્લૂમાં બી સેમ જ સિમ્ટમ્સ રહે. હવે આપણે કોવિડમાં ખબર છે આપણને, કોવિડ બી એક એરબોર્ન જ ડિઝીઝ હતું. એમાં આપણે કાળજી શું લઈ શકીએ, પ્રિવેન્શન શું કરી શકીએ? તો પહેલાં તો જેને બી ઘરમાં થયેલું હોય કોમન કોલ્ડ કે ફ્લૂ, એનાથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું. બહુ લાગણીથી તમે એ લોકોના પાસે જતા રહો. હા, તમારે કેર કરવાનું હોય તો કરો, પણ માસ્ક પહેરીને કરો, પણ થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરો. અને જેવી રીતના મેં કીધું, માસ્ક પહેરો, હાથ એકદમ સરખી રીતે સાબુથી ધોવાનું અને વારંવાર મોઢા પર હાથ નહીં લઈ જવાનું. અને બીજી વસ્તુ હું વાત કરવા માંગુ છું વેક્સિનેશનની. જેવી રીતના આપણને ખબર છે કે કોવિડમાં વેક્સિનેશને બહુ મોટું રોલ પ્લે કર્યું આપણને કોવિડથી બચાવવામાં. તો એવી રીતના એરબોર્ન ડિઝીઝીસમાં બી જે વડીલો હોય, જે લોકોને વારંવાર કોમન કોલ્ડ ફ્લૂ થઈ જતું હોય ઇમ્યુનિટી ઓછું થવાના કારણે, તો એ લોકો દર સિઝન શરૂ થવાના પહેલાં ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લઈ શકે છે. અને જે નાના છોકરાઓ હોય, નોર્મલી તો ગવર્મેન્ટ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન આપે જ છે, પણ સપોઝ લેસ દેન 9 યર્સના બચ્ચાએ મિસ કર્યું હોય તો 2 ડોઝ એ લઈ શકે છે 1 મહિનાનો અંતરાલમાં, એટલે 4 વીક્સ અપાર્ટ. હવે હું વાત કરું કે જનરલ મોન્સૂન હાઇજીન ટિપ્સમાં આપણે પહેલી વસ્તુ ધ્યાન રાખવાનું કે ગરમ વસ્તુ લેવાનું. બીજી વસ્તુ કે આપણે કોઈ બી વાઇટામિન સી કન્ટેનિંગ ફ્રૂટ્સ બહુ વધારે કન્ઝ્યુમ કરવાનું, જેવી રીતના આંવલા છે, સંતરા છે, મોસંબી છે. અને ચોખ્ખાઈ ઘરમાં આપણે પોતાથી શરૂ કરવાનું. આપણા પોતાનું ઘરમાં ચોખ્ખાઈ રાખવાનું, ખાસ કરીને ટોયલેટ એ બધું ચોખ્ખું રાખવાનું. બધું કચરોને ડસ્ટબિનમાં નાખવાનું. ડસ્ટબિન હંમેશા બંધ રહેવું જોઈએ અને દરરોજ એ ડસ્ટબિન તમારે ડિસ્પોઝ ઓફ કરવાનું બહાર, સો દેટ કે તમારું મ્યુનિસિપાલિટીવાળા એ ડસ્ટબિન લઈને એને પ્રોપરલી ડિસ્પોઝ ઓફ કરે. એના સિવાય જ્યારે બી તમને કોઈ બી સિમ્ટમ્સ એવા દેખાય, જેવી રીતના તાવ ચડે કે વોમિટિંગ થાય કે ડાયરિયા થાય, પેટમાં દુખે, તો તમારા પોતાના ડૉક્ટર પાસે તમારે તરત જ જવાનું, નેગ્લેક્ટ નહીં કરવાનું પોતાના હેલ્થને, અને એનું પ્રોપર કાળજી લેવાની અને ટ્રીટમેન્ટ કરવાની. થેન્ક યુ સો મચ.